ભરૂચમાં પર્યાવરણના જતન સાથે પ્રાકૃતિક હોલિકા દહન માટે પાંજરાપોળ ખાતે ચાલી રહેલી કામગીરી. શહેરના જેબી મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળ દ્વારા આત્મનિર્ભર ગૌમાતા અભિયાન અંતર્ગત ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવી રહ્યા છે. હોળીનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ઠેર ઠેર હોલિકા દહનમાં કરવામાં આવશે. હોલિકા દહનમાં મોટા ભાગે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, જે પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે. ત્યારે ભરૂચમાં આવેલ પાંજરાપોળના ટ્રસ્ટીઓ નવતર પ્રયોગ કર્યો છે. હોળીને ધ્યાનમાં રાખીને ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવી રહ્યા છે. આ છાણા પ્રતિ નંગ 5 રૂપિયાના ભાવે વેચવામાં આવે છે. છાણાના વેચાણ થકી મળતી ધનરાશિનો પાંજરાપોળના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવે છે. આથી ગાયના ગોબરના છાણાની હોળી પ્રગટાવવા લોકોને અપીલ કરવામાં આવી છે. હાલમાં પાંજરાપોળમાં છાણાનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાએ જણાવ્યું હતું કે પાંજરાપોળ ગૌ માતાની સેવા કરે છે. છેલ્લા વર્ષોથી આત્મનિર્ભર ગૌ માતા અભિયાન અંતર્ગત ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવે છે. છાણાનો ઉપયોગ હોલિકા દહનમાં લાકડાની જગ્યાએ કરવામાં આવે છે. તેનાથી પર્યાવરણનું જતન સાથે પ્રદૂષણથી મુક્તિ મળે છે. આગામી ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. આત્મનિર્ભર ગૌ માતા એ અમારો એક પ્રોજેક્ટ ભરૂચ પાંજરાપોળનો રહ્યો છે કે જેમાં હોળીની અંદર લાકડાનો વપરાશ ઘટાડી અથવા તો બંધ રાખી તેની જગ્યાએ ગાય માતાના છાણામાંથી હોળી પ્રગટાવવામાં આવે તો ધાર્મિક દ્રષ્ટિએ પણ એનું મહત્વ રહે, પર્યાવરણની દ્રષ્ટિએ પણ ફાયદો રહે અને આ જે ગૌશાળા પાંજરાપોળ હોય છે એને છાણાને વેચવાથી જે કંઈ નાની મોટી ઇન્કમ થાય તો તેનાથી ગૌ માતા આત્મનિર્ભર બને એવા શુભ આશયથી છેલ્લા 10 વર્ષથી વધારેથી અમે અહીંયા ભરૂચ પાંજરાપોળ દ્વારા છાણા બનાવવાનું આયોજન કરીએ છીએ અને તે 5 રૂપિયાના એક નંગ લેખે વેચવાનું પણ અમારે અહીંયા આયોજન કર્યું છે. જેને પણ જોઈતા હોય તો અહીંયા ભરૂચ પાંજરાપોળ ખાતે આવી પોતે નોંધાવી અથવા તો રૂબરૂ કેશ ઓન ડિલિવરી આપવામાં આવી રહ્યું છે.